તો સવારમાં એન્ટ્રી થઈ જશે આપણી સચિનભાઈની દુકાને। ફોનમાં રીલ જોતા જોતા વાગી જશે બપોરના 12। પછી જતા રહીએ ભાઈબંધના ઘરે। અરે વાહ, અહીં તો પહેલાં જ કોમેડી ગેંગ બેઠી હોય, જોઈ લો તમે। આપણો ભાઈબંધ જતો રહે સાણંદ, આપણને આવતો હોય એકલા કંટાળો। ભાઈ કંટાળો તો હતો જ, અને હવે આવી ગયો આપણો કોમેડીનો ડોઝ। તો આ ભાઈ કહે છે કે વિડીયો બનાવવાનું બંધ કર, તારા વિડીયોમાં આવતી નથી લાઈક। તો હું એ પણ કહી દીધું, લાઈક આવી હોય તો આવે, ના આવી હોય તો વિડીયો બનાવવાનું બંધ નહીં થાય મારા ભાઈ। તો પહેલી તારીખે છે આપણે નાની દેવતીમાં મેળો, અને આવવાનું ભૂલતા નહીં। તો ભાઈ આપણે જતા રહીએ છીએ મહાદેવમાં, ચમકા મહાદેવમાં સારો નજારો દેખાય મેળાનો। તો જો મહાદેવમાંથી આખો નજારો દેખાય જો મેળાનો। અત્યારે તો કંઈ નહીં, ખાલી આપણે ચંપરિયા એવું આવી ગયો। આવું હોય ને આવજો, ના હોય ને સીતારામ। તો આપણે જો મેળાની તૈયારી ફૂલ થઈ ગઈ છે, આવી જજો આપણે પહેલી તારીખે। અને લાઈક્સ ફોલો કરવાનું ભૂલતા નહીં। તો આપણે મેરડીમાં ઉજાણીમાં જવાનું હતું, તો હવે જો બધા માણસો નીકળી ગયા છે, આપણે જઈએ પાછળ। જો પાછળ જતા ગાઈસ આપણે બહુ પાછળ રહી ગયા। આમ જો માણસો બહુ આગળ પહોંચી ગયા। તો આપણે હવે કંઈ વેઇટ કરીએ, પછી જઈએ ઘરે। અને પહોંચી ગયા ઘરે, અને હવે આપણું કાવાસાકી નિંજા ચેસ્ટનર કાઢ્યું, ચાવી ભરાઈ અને નીકળી જાય બસ સ્ટેન્ડ બાજુ। ઓછી સ્પીડમાં, આપણે વધારે તો હકાય નહીં, કેમ કે બાપાનું બાઇક છે ભાઈ ટીબ। બસ સ્ટેન્ડે આવીને આપણે આપી દીધું પાવભાજીનો ઓર્ડર। પાવભાજી હવે બનવામાં વાર લાગશે એવું કીધું, તો આપણે વેઇટ કર્યો। બની ગઈ પાવભાજી, બાઇક કર્યું ચાલુ, અને નીકળી જાય ઘર બાજુ। ઘરે જતા ડબી ગયો ડટ્ટો, તો આવી ગયો ફૂલ રેસ। તો ઘરે પહોંચી ગયા, બાઇક કર્યું લોક, અને આજનું લોગ અહીં એન્ડ કરીએ। જય માતાજી।